એટલે સ્વાભાવિક છે. તો છે શું દુનિયામાં કેન્સર આ હાયલું છે. એની સામે મારું અભિયાન ચાલે છે કેન્સર મુક્ત માટે, અને ઘણા મિત્રો મારી સાથે જોડાયેલા છે. મિત્રો પ્રેક્ટિકલી અહીં ખાંડ પડી છે, આ ઘર છે મારું, ખાંડ પડી છે અહીંયા. હવે માખીઓ આવી ગઈ, મને ખીચ ચડી, માખીઓ મારી 5 મરી ગઈ, બાકી ભાગી ગઈ. એની ઉપર મેં થાળી ઢાંકી દીધી. માખીઓ હવે નહીં આવે, કારણ કે અહીંયા ઓપરેશન થઈ ગયું. માખીઓ નહીં આવે, ઓપરેશન થઈ ગયું, સારી ઢકાઈ ગઈ. તો એ માખીઓને થારીઓ બધું બહાર નાખી દઉં તો બધી માખી મારા ઘરમાંથી બહાર વહી જાય. એવી રીતે માણસની બોડીની અંદર 72 કરોડ 72,10,210 નસ નાડી છે, જેમાં એક આંતરડું છે, જેમાં કબજિયાત થતી હોય છે. એમાંથી લસરકાની સાથે ઝાડો બહાર જાય, પણ જે ઝાડો બહાર જાય એમાંથી રજકણો છૂટા પડતા જાય. એ છૂટા પડેલા રજકણો 72 કરોડ 72,10,209 નાડીમાં ભરાય. એટલે એ વખાર ભરાતી જાય. બોડીની અંદર ખોલવામાં આવે તો BMSના સ્ટુડન્ટો છે કે મેડિકલ લાઇનના વિદ્યાર્થીઓ છે જોતા હશે કે PM કરવામાં આવે ત્યારે કારા ઝાડા હોય. કારણ કે એ ઝાડા જે હોય છે જેની અંદર કચરા હોય છે, જેને મેડિકલ સાયન્સ ટોક્સિસ કહે છે. અને ટોક્સિસ જનરલી માણસના મૃત્યુ સાથે બળી જતા હોય છે. પણ એ બહાર કાઢવા જોઈએ.